સુરતની શિવ રેસિડેન્સીના માથેથી ટળ્યો ખતરો। શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા છે। હોટેલ અને સગા સંબંધીઓને ત્યાં રોકાયેલા રહીશો પરત ફર્યા। શિવ રેસિડેન્સી હવે રહેવા લાયક હોવાનો SVNITનો દાવો છે। 6 નિષ્ણાતોની ટીમે સોઇલ ટેસ્ટ સ્ટ્રક્ચર રિપોર્ટ મનપાને સોંપ્યો। મનપાએ બિલ્ડર પાસેથી બનાવડાવી સેફટી વોલ 1500 ટ્રક અને કોન્ક્રીટથી પુરાણ કરવામાં આવ્યું છે। સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સીમાં લોકો પરત ફરી રહ્યા છે। ખતરો ટળી ચૂક્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સામાન સાથે તમામ લોકો છે અત્યારે હાલ રહેવા માટે આવી ચૂક્યા છે અને જે પ્રમાણે તેઓ દુઃખી હતા ત્યારે તેઓ અત્યારે હાલ ફરી આવી ચૂક્યા છે। તમે જણાવો કેટલી ખુશી છે આજે? बहुत खुशी है भैया, जैसे लग रहा है कि गॉड गिफ्ट मुझे मिला है। सारी जनता, सारे मीडिया वाले को मैं धन्यवाद बोलूंगी, हमारा बहुत जल्दी आप लोगों ने हेल्प किया है। और बिल्डर को भी धन्यवाद बोलूंगी, उन्होंने भी बहुत अच्छा किया, बहुत हेल्प किया है। और अब वो जो बिल्डिंग बनाए ना, तो बस हमारी बिल्डिंग को सेफ रखे, वो आराम से बनाए और हमारी बिल्डिंग को कुछ नुकसान नहीं हो। आप बहुत रोए थे, क्या दिक्कत थी, किस तरह के पे आ गए थे, पूरे रोड पे ही थे। मेरे हस्बैंड हैंडीकैप हैं, कहाँ जाएंगे, कहाँ रहेंगे। ये मकान हमारी पूरी जिंदगी की जमा पूंजी है। हमारा मतलब जैसे अपने बच्चे कैसे होते हैं वैसे वो मकान है। अगर ये गया तो हम रोड पे ही थे। उससे अच्छा तो मरना अच्छा लग रहा था कि भाई अगर ऐसी स्थिति आई तो हम तो आत्महत्या कर लेंगे, क्योंकि कहीं कहीं हमारा ठिकाना नहीं है रहने का, कहीं कुछ भी नहीं है। તમે જણાવો કયા પ્રકારે મુશ્કેલીઓ હતી, કેટલો પ્રોબ્લેમ હતો? સૌથી પહેલા દિવાલ જ્યારે પડી ત્યારે લોકો એટલા ગભરાયા હતા। એના પછી એવું લોકોને લાગે કે અમારું બિલ્ડિંગ પડી જશે, પણ એવું કશું નહીં થયું। બિલ્ડર, તંત્ર, SMC કર્મચારીઓ બધા અમારી સાથે ખડે પગે હતા અને એ લોકોએ ફૂલ સપોર્ટ કર્યો। બિલ્ડરે પણ એમને ફૂલ સપોર્ટ કર્યો। એના પછી કાલે રિપોર્ટ આવી ગયો છે કે ભાઈ તમે તમારા ઘરમાં રહી શકો છો। બિલકુલ, આજે કેટલા ખુશ છે તમામ પરિવારો? આજે તમે પરત ઘરે ફરી રહ્યા છો? हम लोग बहुत खुश है। 3 दिन के बाद हम लोग घर पे ऐसा बहुत अच्छा लग रहा है। કેટલો આનંદ છે આજે પોતાના ઘરે રહેવા માટે? ખુશ તો બહુ છે, પણ હવે આ પાછું આ નહીં થાય એના માટે બિલ્ડરને અમે કહેવું પડશે। એ નવા એન્જિનિયરે જે પ્રોજેક્ટ બનાવ્યો છે અને જે સપોર્ટ બનાવ્યો છે એના માટે અત્યારે તો અમે સેફ છે, પણ આગળ આવું નહીં થાય એના માટે અમે વિનંતી કરશું। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ તમામ સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓ પણ આવી ચૂક્યા છે। તમામનો સામાન છે એ ઘરે મૂકવા માટે મદદ પણ કરવામાં આવી રહી છે અને આ રીતે જે શિવ રેસિડેન્સી છે સામે છેડેના જે મકાન આવેલા છે તેઓ પણ ભયના મારે નીકળી ગયા હતા અને હવે જોઈ શકાય છે આ શિવ રેસિડેન્સી F વિભાગ છે કે પછી E વિભાગ હોય કે G વિભાગ હોય, તમામ અત્યારે હાલ આ રીતે લોકો છે ઘરે પરત ફરી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।